નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરામાં વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પોતાનું રિઝલ્ટ તરત જ જોયું। આજે વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજાને મોઢા મીઠા કરાવ્યા। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો ભારે ક્રેઝ। ધોરણ 12 કંપની સેક્રેટરી, કોસ્ટ એકાઉન્ટિંગ જેવા કોર્સની પણ ડિમાન્ડમાં વધારો। સામાન્ય પ્રવાહમાં વડોદરાનું પરિણામ 88.11%, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 83.55%। રિઝલ્ટ જોવા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સ્કૂલ પર પહોંચ્યા છે। રિઝલ્ટ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। આજે સારા પરિણામ મળતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। રાજ્યમાં ધોરણ 12 સાયન્સનું 84.33% પરિણામ સત્તાવાર જાહેર થયું છે। રાજ્યમાં સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થયું। વિદ્યાર્થીઓ ખુશ। કુલ 6.20 લાખ વિદ્યાર્થીઓએ આ વર્ષે પરીક્ષા આપી હતી। વિદ્યાર્થીઓનું પરિણામ જોઈ માતા ખુશીના આંસુ જોવા મળ્યા। मेरा नाम हर्षिता पहलवानी। मैंने 99.91 PR आया है और 95%। आगे क्या स्टडी करनी है? आगे CA की पढ़ाई स्टार्ट की। CA की पढ़ाई स्टार्ट हो गई। પરિણામ શું આવ્યું છે? ફેમિલી બેકગ્રાઉન્ડમાં કોણ કોણ છે? હવે શું શક્ય? મારું નામ કસ્તુરી પાનવન છે। મારા પર્સન્ટાઇલ 98.40 આવ્યા છે। મારા ફેમિલીમાં મોમ, ડેડ અને મારા દાદી છે। બાપુજી શું કરે છે અને મમ્મી શું કરે છે? પપ્પા સ્કૂલમાં નોકરી કરે છે અને મમ્મી જે છે એ હિટાચીમાં અકાઉન્ટન્ટ છે। 98.40% આવ્યા છે। હવે આગળ શું સપનું છે? કેવી રીતે સપના તરફ પ્રયાણ કરશો? હવે મારું જે આગળ ડ્રીમ છે જે CA બનવાનું, અને એના પાછળ ઓફકોર્સ બહુ એફર્ટ્સ લાગશે। એનામાં પણ આવી જ રીતે કોશિશ કરીશ કે આવા સારા ટકા શું કહેવાય અટેમ્પ્ટ્સ ના લાગે અને મારા ફર્સ્ટ અટેમ્પમાં જ પાસ થઈ જવાય। આપણા પરિવારના સિંગલ ચાઇલ્ડ છો, આ પરિણામ મેળવ્યું છે, કેટલી મોટી સિદ્ધિ કહી શકાય। કેવી રીતે મહેનત કરી હતી? ખાસ કરીને આજકાલના છોકરાઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે, તમારું શું સ્ટેટસ હતું સોશિયલ મીડિયામાં? મેં પણ સોશિયલ મીડિયા પર હતી એક્ટિવ, પણ બોર્ડ્સના ટાઈમે બહુ આમ મીન્સ એકદમ બહુ ઓછું કરી દીધું હતું। 1-2 કલાક જોતી હતી ખાલી માઇન્ડ ફ્રેશ કરવા માટે, અને બોર્ડ્સ વખતે બહુ આમ મહેનત એફર્ટ્સ વધારે લાગતા હતા। 8-8, 7-7 કલાક ભણવું પડતું હતું, કારણ કે એક્સપેક્ટ કરેલું રિઝલ્ટ જોઈતું હોય તો ઓફકોર્સ એફર્ટ્સ તો વધારે જ નાખવા પડે ને ટેસ્ટ પણ વધારે આપ્યા છે। પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરનું પણ બહુ મહેનત કરી હતી, એમાં સોલ્વ કર્યું। શું નામ? કસ્તુરી પાનબન।